21માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યના જળસંપત્તિ અને વન પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુકેશ પટેલે નવસારી નગરપાલિકા સંચાલિત કુમાર શાળા નંબર 1ની મુલાકાત લીધી. તેમણે નગર પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષનું વાવેતર કરીને સૌને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ પણ આપ્યો હતો. સમગ્ર ગુજરાતની અંદર આ પ્રવેશ ઉત્સવ 3 દિવસ ચાલવાનો છે. આજે બીજો દિવસ છે. ખૂબ સરસ જે રીતે છોકરાઓનું ટેલેન્ટ જોયું છે. ખૂબ સારી રીતે છોકરાઓ અભ્યાસ કરે અને જ્ઞાન સાથે ગમ્મત પણ છોકરાઓ કરે છે. મને કહેતા આનંદ થાય છે કે આ નવસારી જિલ્લામાં લગભગ 250થી વધુ વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ સ્કૂલ છોડીને એ ફરી પાછા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ લીધો છે.